બોલીએ મોગલ માતની। બેટા બધા બેસી જાઓ। આજે બુધવાર અને ખૂબ મોગલની કૃપા છે, અદભુત માની જેને કહેવાય કૃપા છે। મિત્રો, જિંદગીની માલકોડ દુઃખ અને સુખ એક જીવનની સડુતર છે બાપ। તડકો અને છાંયો આવા જ કરે અને આવવાનો જ છે, પણ હિંમત હારવી નહીં બાપ। આપણે કહીને હિંમત એની કિંમત, એમ દુઃખ અને સુખ આપણા શરીરમાં જોડાણેલા જ છે। દુઃખ પડે ડરીએ નહીં, ડરે દુઃખ ન જાય, પણ સૌ દુખડા દૂર થાય આવા સમરીએ હરદમ શામળા। જે થાય છે એ થાયને જ રહેવાનું છે। જે સમયે એમાં મારું તમારું કોઈનું નથી હાલતું। એનું દુઃખ ન લગાડાય, પણ હિંમત રાખો બાપ। હિંમત એની કિંમત છે। બેફામ જિંદગી ન જીવો, સંઘર્ષ વાળી જીવો। બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું। બેફામ નો જીવો, જીવન હાઈવે જીવો। ડ્રેવિઝન છે, સમજો ગાડી સિટીની માઇલકોટ તમે હોય એવો ન હાંકો, કારણ કે એમાં ડ્રેવિઝનો આવે, બ્રેક મારવી કરે, ગેર બદલવા પડે, પણ ટોપ ન કરાય। ટોપ કરો ને જો કોકને ઝપટે લ્યો તો વાહક બાવળા કરી નાખે। લે એમ જીવન તમે હાઈવે જીવો, કારણ કે હાઈવે માંથી ગાડી તમે ચડાવો પછી તમારે હાંકવાની જ હોય। હાઈવે માંથી તમે 30-40 કે 25-30-40 હાંકો તો માણસ ખીજાય કે ભાઈ હાંક ને તું, સમજી ગયા ને, કારણ કે હાઈવે છે। એમ જીવન છે ને ભાવે હેવી બનાવો, હાઈવે, ડેવિઝન નહીં। ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરી જાય, આને શું કહેવાય? ફટક્યા કહેવાય। આવાથી સાવધાન। એમ આ અમુક જોવો, ભલે ભજનો બહુ સારા બોલે છે બધા, જેને સંસાર તજી દીધો હોય, જેને સમાજ તજી દીધો હોય, જેને પરમાત્માની હારે લાગણી લાગી ગઈ સંતોને, એ સંતો કોઈ દી માગે નહીં, કારણ કે સંતોને એને તપથી જ મળી જાય છે। એને આવીને ગમે પરમાત્મા મોકલે છે, જા અહીંયા તપસ્યાધારી બેઠા છે, એને આપી આવો, અને આપી આવે। આવા ઘણા પણ દાખલા છે કચ્છ કાઠિયાવાડમાં। સમજી લ્યો, ઘણા ભજનો બોલે છે, પણ આ વર્ણામ વાળા છે, પણ ભજનને ધક્કો લગાડી લીધો છે। સંતને કોઈ માન અપમાનનું ન હોય, એની દિયેની ભલાઈ ન દિયેની ભલાઈ, સંત એને કહેવાય। જે સંત હજી બેઠા છે બાપ ગરવા ગિરનારની ગોદમાં, લાંબો હાથ નથી કરતા। કોઈ પણ રૂપે આવી અને દઈ જાય છે। પરમાત્મા ભગવતી એને મોકલી દે, જા અહીંયા બેઠા છે, મારા નામની માળા કરે છે, તપ કરે છે, ધૂણા જાગૃત છે,
જાઓ એને આ પૂરું પાડી આવો. કારણ એ સંતની ભક્તિની તાકાત છે. આ સંત એના માટે ભજનો પણ ગવાના છે. આ મોટા છે. સાધુ તેલો હવે સંગડો ના છોડું મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતોષ, રાગી વે રાગી રામા જોયું મેં તો જાગી. સત હંમેશા પદ્માસન વાળી અને આંખું બે બંધ કરીને બેહી જાય એટલે એને પરમાત્મા જ ભેળું કરે. ઓલા છોકરાને કઈ 12,000 આ સંત પછી હે વસ્તી મે સમજો તમે. આ અમુક જોવો હે મસ્તી મે રહેના મેરે ભાઈ, માગીને મત ખાના. માગવાનો શબ્દ નથી આવતો. હે માગવાની વાત જ નથી આવતી. આ ભજન છે, આનું વર્ણામ છે. હે મસ્તી મેં રહેના મેરે ભાઈ, માગીને મત ખાના. માગવાનું કામ નથી કીધું ભજનમાં. બ્રહ મૂકી દો એટલે બધું આવી જાય. આ વસ્તુ છે. પણ અંદર જે તમારો આત્મો છે એને તમે સાફ કરી દો, ધોઈ નાખો એટલે બધું આવી ગયું. આ સંતો ભાઈ મોબાઈલ બંધ રાખો ભાઈ. આ ચાલુ લાવ્યું છે એને ભાઈ બાર બી જાવ એને ભાઈને કઈ એટલે આ હંમેશા જરીક ધ્યાન દો ભાઈ. મોબાઈલ વાળા છે ને ભાઈ બંધ થઈ જાવ તમે કે બાર વ્યા જાઓ. સખત બનાવી છે આ ધામમાં, બોર્ડ વાંચો. એટલે આ વસ્તુ છે. પણ કાલે ભાવનગર જિલ્લાનું ગામ મને ભૂલી ગયો છું. એક જાડેજા છે, પીએસઆઈ છે. 5 જીવ જેને બચાવ્યા. તમે વિચાર કરો. હું એને પોલીસ નથી કહેતો, યોદ્ધા કહું છું. 5 જીવ પણ મૂળ હિંમત એની કિંમત ને ઘણા હતા. લ્યો મારા ઘોડે કેટલાય ઉભા હતા, સેટે સેટે ઓલા વિડીયા ઉતારતા. પણ એ રાજપૂતનો દીકરો માલકોર ઉતરી અને 5 જીવને બચાવી લીધા. એની નોંધણી મોગલે ઉપર વાળાએ કરી છે કે સમાજમાં આવા ભાઈ દીકરાની જરૂર છે. અને બીજું આ ધોળા જભા વાળાને કહું છું, ગાંધીનગર દિલ્હી બેઠા એને કે આવા યોદ્ધાનું સન્માન કરો અને આને મોટા હોદ્દા આપો. કારણ કે આ દેશ માટે આની જરૂર છે. તમારો ક્યાં ઘરનો ખિસ્સો કાઢવાનો નથી, રૂપિયો સમાજનો છે. અને આવા યોદ્ધાને મોટા હોદ્દા આપો. હિંમત એની કિંમત 5 જણાના જીવ બચાવ્યા. તમે વિચાર કરો. મારા જેવા ઘણા ઉભા હતા, વિડિયા લેતા હતા. આમ એ બુડ્યો, એ તણાણો. પણ રાજપૂતનો દીકરો અહીંયા માલકોર પડ્યો. પણ તાકાત માના ધામણની. એટલે બાપુ કાયમ બોલે છે, સંતાનને ઘરનું ખવડાવો. 5 જીવ બચાવ્યા. બોલો જાડેજો છે. ખરેખર સમાજને તો આની નોંધણી લેવી પડે. પણ આ બધાએ જે મોટા મોટા અધિકારીઓ છે ને કે તમે ડીંગા મારો વાંધો ને, આવા માણસની તમે નોંધણી લ્યો. પોલીસ ખરાબ નથી. તમે હું પોલીસ કહેતો નથી, યોદ્ધા કહું છું. બધાય ખરાબ ન હોય. જોયું ને મારો હાવો જામબાદ પાણીમાં ખાબી ગયો અને 5 જીવને બચાવ્યા. એ કે અમને કહેવા આવતો નથી બાપુ બોલજો, પણ અમને અંદરથી મોજ આવે છે. આનું સન્માન કરો.
તમે ભલે તમારા નામની તાળીઓ પાડો, જે કાંઈ કરતા હોય, પણ જે આવા નિર્દોષ જીવ બચાવે એનું સન્માન કરો સમાજની માঝে, જેથી એકતા રહીએ. ધન્ય ને પાત્ર છે રાજપૂત, ધન્ય છે તારા મા બાપ ને મારા હાવજ. મૂળ હિંમત આ માના ધાવણની તાકાત છે બાપ. રાફડા ખાલી ન હોય એની અમે નોંધણી કરી છે ભાઈ. ઈ કે અમને કહેવા નથી આવતા ને અમારે ક્યાંયનું લેવું નથી, પણ જે દેશ માટે જામબાદ અધિકારીઓ આવા કામ કરે ને એને તમે મોટા હોદ્દા દિયો. નોંધણી લ્યો. આ તમારા ધતિંગના મોટા ઢોલ વાગે છે ને એ બંધ કરો, પણ કોઈક નાની ડાકલીનો અવાજ હોય ને એ સાંભળો. આ શબ્દ તમને નહીં સમજાય, પછી લાઈટ થશે. ધન્ય ને પાત્ર છે મારો હાવજ. 5 જીવ બચાવ્યા છે સમાજમાં, 18 વરણમાં. હજી દુર્ઘટના જે અમદાવાદમાં બની એમાં અમુક માણસ તો 2 દી હતી, 3 દી હતી, હુતા નથી. સેવા કરીશ, આને માનવ સેવા કહેવાય. હું તો લાઈવ દ્વારા બોલું છું કે જે એમાં દુર્ઘટનામાં સેવા આપી છે ને, માને હું પ્રાર્થના કરું, માં દેશ માટે આવા ભાઈ દીકરા દીકરીઓની જરૂર છે. માં તું એનું ધ્યાન રાખજે મોગલ. એની નોંધણી લ્યો, ભલે લ્યો જ છો તમે. દેશ માટે એમ આવા સમાજમાં જરૂર છે માણસોની. દીકરા અને દીકરીઓ કોઈ પણ વરણ, 18 વરણ હોય. બીજી વાત, 18 વરણ ને કહું છું બાપ, 12 મહિને તમારા ઘરમાં 2 વખત પૂજા થવી જોવે. આ જરીક જુદું રાખજો. શું કામ? ઘર તમારું મંદિર છે. આજે અમે દીકરી હતા મારા પ્રમુખ છે, ચેતનાબા જાડેજા પ્રમુખ છે સમાજના, અને માની ખૂબ કૃપા છે. એમના દીકરાની તિથિ એમને ઉજવાય. અહીંયા પણ બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોના મંત્રો શ્લોક દ્વારા અને પ્રસાદી પણ હતી કે બાપુ પ્રસાદી મારા તરફથી. આ કોઈ હું વખાણ નથી કરતો, હું આમાં 18 વરણને કહું છું. તો કોઈ પણ તમારા પરિવારમાં ગલઢા ભૂલટા હોય, નાના મોટા હોય, તો તમારા ઘરે જન્મદિવસ ઉજવો, કોઈ તિથિ ઉજવો, તો બ્રાહ્મણને બોલાવજો. કારણ કે બ્રાહ્મણને બોલાવશો ને, જન્મદિવસ હશે તો આશીર્વાદ મળશે, તો આવેશ વધી જશે. ધ્યાન રાખો. બ્રાહ્મણોનો નાનો શબ્દ જ નથી આવતો કે આ દુબળો બ્રાહ્મણ છે, નાનો. ખોટી વાત છે. બ્રાહ્મણ એક જ છે, મગમગથી કોઈ મોટો જ નથી. પરશુરામનો જ પરિવાર છે. પણ બ્રાહ્મણોને બોલાવો, તમારા જન્મદિવસ ઘરે ઉજવો, પરિવારને જમાડો, પાડોશીને જમાડો, વધારે હોય તો ગામને જમાડો. તિથિ હોય, જન્મદિવસ હોય તો કોઈ મંદિરે ઉજવો, ભગવતીના મંદિરે, કોઈ પણ જે તમે માનતા હોય મંદિરે. પણ બ્રાહ્મણોને બોલાવો, કારણ કે બ્રાહ્મણ જન્મમાં અને મરણમાં 2 જગ્યાએ બ્રાહ્મણ જોવે છે. તમારે કોઈ કાર્ય કરવાનું જરૂર નહીં રહે મિત્રો. બ્રાહ્મણની આંતળીના એટલા આશીર્વાદ લાગે છે. બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણને શ્લોક નથી આવડતા, તમે ગુનેગાર બનો. અરે કઈ પણ બ્રાહ્મણ એક શ્લોક ન બોલે અને તમારા આંગણે આવીને ઉભો રહીએ અને એ બ્રાહ્મણને તમે ભેટ પૂજા આપો ને પેટ પૂજા આપો,
જે યથાશક્તિ હોય તમે દાન કરો. તમારા ઘરની માલકોને અન્નધન નહીં ખૂટે, કોઈ મંદવાડ નહીં આવે. એ બ્રાહ્મણની આંતરડીના આશીર્વાદ લાગશે. પછી તમને ડોક્ટર હાચવે છે. હાલો ભરો 2 લાખ રૂપિયા, હુમલો આવી ગયો તમને, હાલો ભરો 50,000 લેવો દવા. પણ જો આ બધું બંધ કરવું હોય તો ઘરે 12 મહિનામાં 2 પૂજા કરો. આમ તો વધારે થાય પણ હું 2 જ કહું છું. આમ તો 4 થાય છે, પણ હવે આપણે ક્યાં કરી છે? મા મહિનાની પૂજા થાય, સમજી લેજો. હું નવરતાની વાત કરું છું. આહો મહિનાના, સૈતર મહિનાના, સમજો આની પૂજા થાય છે. સૈતર મહિનાના, આહો મહિનાના, મા મહિનાના, કારતક મહિનો. હવે આ બધું આપણે લુપ્ત થતું જાય છે. કોઈ પણ બ્રાહ્મણ હોય, ભલે કાંઈ ન આવડતું હોય, બ્રાહ્મણને બોલાવીને તમે પૂજા કરાવો, તમારું ઘર મંદિર બની જશે. બ્રાહ્મણને જેટલું દઈશું એટલું છું. એમાં બધું, એમાં હું આવી ગયો. બ્રાહ્મણ, બાવા, સાધુ, એમાં બધા આવી ગયા. પણ દાન દઈને કોઈ વાગશો ને ગુનેગાર બનીશો. મિત્રો, રાજાઓ મહારાજાઓ ગાંડા નતા. એ રાજની માલકો નાના મોટા મૃત્યુ થતા બ્રાહ્મણોને બોલાવતા, ગીતા વચાવતા. હવે તો આ ભૂહડીઓ વળી ગયો છે. હવે તો વિકૃતિ આવી ગઈ છે. આપણા વડીલો ખાટલે હોય, ડોક્ટરો કહી દે 15 દી, 10 દી કે મહિનો કે 5 દી આની સેવા કરો. એટલે કોઠા હું જેનામાં હોય, બ્રાહ્મણ દ્વારા ગીતાના શ્લોક બોલાવે. 2 આધ્ય 3 આધ્ય રોજ બ્રાહ્મણને બોલાવે. બ્રાહ્મણને બોલાવી બાજોઠ આપે, આસન આપે. તાંબાની લોટીમાં જળ, પાણી નહીં હો, જળ આપે. પછી રોજ 2-3 આધ્ય ગીતાના શ્લોક જેને સમજાવે. અને એ આત્મા પછી સદગતિને લઈને જાય છે. આવું કોણ કરે છે? સમજો, આ વસ્તુ ઊંડા ઉતરો. હજી કોક છે, લાખોમાં હશે એકાદા 2 કે બ્રાહ્મણોને બોલાવે છે કે હવે અમારા વડીલ છેલ્લી પથારીએ દે છે, 5 દી હોય 8 દી રહીએ. હે ભૂદેવો, તમે આવો અને 5 દી તમે ગીતા વાંચો. ને એના મુખ દ્વારા જે ગીતા વચાય છે તો એ આત્માને કાંઈ કરવાની જરૂર નથી, મોક્ષ મળી જાય છે. પણ બ્રાહ્મણોને રાજી કરો. આ એના પુરાવા છે. ભેખ તારી, ભલે કાંઈ ન આવડતું હોય, એને રાજી કરો. પણ આ મોટા ઉપાડા લીધા ને એ બંધ કરો. જન્મમાં બ્રાહ્મણ જોવે છે મિત્રો. જન્મ થાય ને ત્યાં પણ બ્રાહ્મણ જોવે છે. મરણમાં પણ બ્રાહ્મણ. મંત્ર બોલતો હોય બ્રાહ્મણ. પરિવારમાં દીકરો હોય કે વડીલ હોય કે પોતરો હોય કે પરપોતરો હોય, અગ્નિદાન દે, ત્યાં મંત્ર બોલતા હોય. ફેરા ફરતા, કારણ કે એમાં 4 ફેરા છે. પુરુષના 16 ફેરા અને દીકરીના 8. હવે કેટલા થઈ ગયા એ મને ખબર નથી, ભોહડીઓ વાળી દીધો છે સિરિયલો જોઈ જોઈ. પુરુષના 16 કયા? જન્મ થાય એટલે એનો મામા ઉતાહણીએ ફેરવે 4, પછી 4 લગ્ન થાય ત્યાં 8 અને 4 પાછા લગ્ન થયા પછી ઉતાહણીએ લાડો પગે લાગવા જાય 12 અને 4 શમશાનના હોળ. સ્ત્રીને 8, 4 એના પુરુષ હારે, 4 શમશાનમાં. આ તમને લાઈટ મોડી થાય છે. આ હવે કેટલા થઈ ગયા એ ખબર નથી, હવે કેમ ફેરા ફરે એ ખબર નથી. આ બધી વિકૃતિ
છે હજી સંસ્કૃતિ અમુક જગ્યાએ. હું એના પોતે જ આપું છું. યા બ્રાહ્મણ મંત્રો બોલતા હોય એ આત્માને મોક્ષ મળી જાય છે. પણ તમે પૂજા 12 મહિનામાં 2 વખત બ્રાહ્મણને બોલાવીને રાજી કરો, એના આશીર્વાદ મળશે ને તમારું દવાખાનું નહીં આવે ઘરમાં. પછી તમને ડોક્ટર સાચવે જ છે ને. લાવો ₹1,00,000 ભરો 50,000 કેસ ખલાસ થઈ જાય છે. તઈ તમે ઘાયે ઘા દઈ દો છો, પણ બ્રાહ્મણને તમે રાજી નથી કરતા. મિત્રો, ભૂદેવ કહેવામાં આવે છે પરશુરામનો પરિવાર બ્રાહ્મણોને રાજી કરો, પણ આ અવકા ન કાઢો. અમારા બ્રાહ્મણને કાંઈ નથી આવડતું, લ્યો ચલો કઈ નથી બોલતા. અરે આવું ન બોલો, તમે ગુનેગાર બનાવશો. હે મૂંગો માણા હોય અને કોઈ પણ પરમાત્માના માતાજીના દર્શન કર્યા હોય, એ મૂંગો એ બોલી ન શકે, કારણ કે એની વાણી વધતી જ નથી ને. પણ ઉપરવાળો નોંધણી લે છે એની. હે બોલવા જાય છે પણ એ વધતું નથી, હું થાય છે. શું કીધું? એ વાલીડા મારા મૂંગે સપનામાં મોજું માની. મૂંગો માણો હોય ને સપના મોજ કરીએ. હે મૂંગે સપનામાં મોજું માની, ઈ બોલે પણ વધે નહીં વાણી, બોલે પણ વધે નહીં વાણી, જ્ઞાનની વાતો સાની. એને કોઈ ઓળખે અનુભવ માણી, જ્ઞાનની વાતો સાની. અજ્ઞાની બોલવા જાય પણ વાણી વધતી નથી મૂંગા માણાની. એમ બને એટલું તમે રાજી કરો ને ઘરમાં ધૂપ કરો. માં પણ એવી છે, પોતાના સંતાન માટે માં વિચાર તો કરો. જગત કઈ કઈ કીધું ને, રામ મારી પાસે વચન માંગ બેટા. તું કહેતો રામ હું તને પ્રાણ આપી દઉં, હું કઈ છું કે માં વાત સાચી છે, તારી પહેલા ઘણા આવ્યા હતા પણ મેં એનામાં કોઈમાં તેજ જ નથી પાડ્યું. પણ માં એક જ તારે જીવ નથી દેવાનો, તો માં કલંક લેવાનું છે. બોલ કે બેટા તું બોલ રામ, હું આ એના અડધા પોઈન્ટ આપું છું. કલંક કે હા માં, પણ માં કલંક જેવું તેવું નથી. સૂર્ય ચંદ્ર તપશે રહેશે ત્યાં સુધી જગત તારા નામ લઈને તારા નામ માથે થૂકશે. બોલ. માએ કીધું કે બેટા કલંક તો શું બેટા, પણ આવા કલંક હું લેવા તૈયાર છું. હાલ રામ. સમ્રાટ દશરથ જમવા બેહી ગયા છે, તું જમવા હાલ, હું તારા માટે કલંક લેવા બેઠી છું. શું રામ નતા જાણતા? હે રામ બધું જાણતા હતા. કઈ સિવાય કોઈ કલંક ન લે. એના ઇતિહાસ જો કઈ નો હોય ને, રામાયણની માજે મંથરા નો હોય તો રામાયણ નો બને. કલંક લીધા છે આ બધાએ. કઈ માતાએ કલંક રામ નામો લખીને રાખ્યું. એનું નામ લખાઈ ગયું. મહાભારતની માલકોર આપ જાણો છો આ વસ્તુ. મંથરાને ચૂડિયું પહેરેવી ભગવાન કૃષ્ણ આપ જાણો છો. પણ આપણે હાર્યો ખોટી હાયું કરી છે. જે પાત્ર થયા ને એ કલંક લીધા છે ને, એને મેન તમે યાદ નથી કર્યા. જો હારામ હું ઉભું રહીએ, નરામ કોઈને ઉભું રહીએ. બોલો, હારામાં બધા ઉભા રહેશે. 5 લાખનો કે 1 કરોડનો બંગલો થતો ને એમ કેવું કે આમને નાની કોર બારી મૂકો, તો આપણે ઇનકોર મૂકી, પછી 10 દાણા બરકી ના આવે. મેં કીધું ઈ પ્રમાણે બારી મૂકી. જુઓ
હવે ઈનો બંગલો પડી ગયો ઇનકો હાલ તોય બંધ થઈ જાય એમ કોઈ કીધું કે મેં આ સીધું તું બધો ઢગલો થઈ ગયો હેઠો એમ હારામાં જ છે હો નરહામાં કોઈ ન આવે ભાઈ જુગારમાં લાખ રૂપિયા તમે હારી ગયા હોય તો સમાજ ફાળો ન કરે કારણ કે તમે બપોર પહેલા ઉભા કર્યા છે હોનારત છે વાવાઝોડામાં પડી ગયો તો સમાજ ઉભું કરી દે કારણ કે ઉપર વાળાનું છે એટલે બ્રાહ્મણ બધાયમાં જોવે છે બ્રાહ્મણ જન્મમાં જોવે અને મૃત્યુ થાય તો બ્રાહ્મણ જોવે છે આ બધી લુપ્ત થતું જાય છે પણ હે 18 વર્ષ બ્રાહ્મણોને પાસે તમે 12 મહિનામાં 2 વખત ઘરે પૂજા પાઠ કરાવો હવન ભલે 2 કલાકનો 3 કલાકનો 6 કલાકનો બ્રાહ્મણ કે પ્રમાણે અને એમાં કોઈ સોખડિયું નડતું નથી બોલો પણ બ્રાહ્મણને રાજો આપો રાખો બ્રાહ્મણને સીધું આપો દક્ષિણા આપો વસ્ત્ર આપો બ્રાહ્મણના દીકરા દીકરીઓ તેને ફીના પૈસા આપો એનું કન્યાદાન લ્યો હું 18 વર્ષની કહું છું પણ પૂજા કરો તો બ્રાહ્મણને રાજી કરો હે આ વસ્તુ વિચાર કરો રાજા ગાંડા હતા ટીપણા રાખતા બ્રાહ્મણો હવે સમય એનું કાળ આપણે નજીકની દુનિયા આવી ગઈ મોબાઈલ રાખી છે ટીપણા ત્રાંબાના ઉર્દુ ભાષામાં લખેલું કહી દેતા વિજ્ઞાન ધર્મની પાછળ છે ભાઈ હા એ બધા ધર્મની પાછળ છે પણ જરૂરી છે તાવ આવે દવાખાને બી જવાય એમાં દવા ને દુવા બે હોય સમ્રાટ નો જન્મ થયો એટલે કીધું વધાય હો રાજવી વધાય હો રાજવી આપણા અહીંયા કુંવર નો જન્મ થયો આ જોવો આ સમાજ વિશે વાત કરી રહ્યો છે અત્યારે ઉંદરડા જેવું જન્મે ને આખી દુનિયાને દેખાડે મારે અહીંયા દીકરો જન્મે દીકરા જ જન્મે બીજું શું જન્મે અને બીજી વાત કે મોબાઈલમાં મૂકવાનો વાંધો ને બહુ પાપ છે મોબાઈલમાં મુકાય ક્યારે છોકરું 6 મહિનાનું થાય પછી 6 દિવસ સુધી એ સંતાન જન્મે ને એનું મોઢું નથી જોતા કોઈ કારણ વિધાતા એના 6 દીએ લેખ લખે છે આ બહુ પાપમાં બેહો છો મોબાઈલમાં તમે મૂકો છો ને ગુનેગાર બનો છો છોકરું રોગનો કોથળો દરી આખી જિંદગી અમારે અહીંયા દીકરો પર દીકરા જન્મે પાછળ મોબાઈલમાં મૂકે કારણ 6 દી એની વિધાતા લેખ લખે છે અને ફઈબા એને છઠ્ઠીઓ પહેરાવે હવે આ બધો પોહળીઓ વાળી નાખ્યો છે રાખવા જગ્યાએ હમતો માણસ છે ને કોઈ મોબાઈલના સંતાન મેં મૂકે નહીં જન્મ ભેળું મૂકે આ બધા વિરોધની વાત કરું છું ઈ પછી ઊણી ઓલે આંગળી ઊણી થાંભલો થાય નહીં ઈ કે દેશની ફતેમારી કરે નહીં ઈ કોઈ સીમાડા હાચવે નહીં ઈ અડધે જ પાછા આવે જન્મ થયો વધાય હો રાજવી દાસી કે હા કુંવરનો જન્મ થયો કોડવડ ભાષામાં પહેલા આમ કરતા હાથથી દીવાન આવી ગયા હુકમ પંડિતોને બોલાવો કુંવરનો જન્મ થયો કે હા આપણે કઈ કાશીના બોલાવો ઓલામાં હું તમે આપણે કહી છે ને કે અમારે અહીંયા યજ્ઞ કરો કાશીના બ્રાહ્મણ આવ્યા ઉજ્જૈનના આવ્યા દ્વારિકાના આવ્યા કહી છે ને આપણે રાજવીએ હુકમ કરી દીધો ઉજ્જૈનના પંડિતોને બોલાવો કારણ ઉજ્જૈનના પંડિતો એની આવેશ કેટલી છે રાજભોગ કેટલો છે સુખ કેટલું છે કેટલી એના જીવનમાં પરીક્ષાયું છે ક્યાં એને ગ્રહ નડે છે આ પંડિતો કહી દેતા
આવશ કહી દેતા કે આ આટલી જ આવશ લેશે અને આટલી જ ઉંમરે આ માણસ દેશ છોડીને વિદાય લઈ લેશે. આ પંડિતો કહી દેતા બાપ. જન્મ થયો યા વરનામના ભજન છે. શું કીધું? 2 મિનિટ હવે ભાઈ. जिस दिन राजा तोड़ो ए जन्म थियो रे. સમજી લેજો, ઝાલરું મનતી વાગવા, ઝાલર ને નગારા વાગાડતા. હવે આ કાંઈ રહ્યું નથી, ભૂહડિયા વાળી દીધા છે. હવે એના નામનો મોબાઈલ દેખાડ્યા રાખ્યા, છોકરું બગડે. जिस दिन राजा तारो ए जन्म थियो रे ए वागा कई नौबतुने हे निशान रे. હવે જોશીડા તેડાવો આપડા નગર મારે. હવે નગર વયા ગયા ને હવે સિટી આવી ગયા. આ નગર કહેતા બાલુડા ના જોશ જો જોઈ હાલે રે. जिस दिन राजा तारो जन्म थियो रे. પંડિતો આવ્યા ને એક પછી એક મંડા પંતુ ફેરવવા. એવા અમે રે પંડિત ઉજાન શહેર ના રે જોઈ હાલી કુંવર ના એ અમે નામ રે નામ રે ધરાવો રાજા એ ભરતરી રે. આનું નામ ભરતરી રાખી દો. આ કુંવર ઈ ક્યાંક દેશને નામ રાખતા અને ઈ ક્યાંક ધર્મનું રક્ષણ કરતા, ઈ ગાયનું રક્ષણ કરતા, ઈ હવનનું રક્ષણ કરતા, દેશનું રક્ષણ કરતા, રયતનું કરતા. આ રાજા અત્યારે એર કન્ડિશનમાં બેઠા ને કે છે હું અહીંયા હળગાવો, એને મોર કરાય કે ભાઈ તું હાલ ભેળો, જરીક સમજો. આ વસ્તુ છે, વેસાઈ ન જાઓ. હોનાને કીધું ને પિત્તળે કે હોના કે હા તું મને તારા અરે ભેળવી લે કે કેમ કે તારો વજન વધી જાય છે, ભાવ તો ઈ નહીં રહે છે. હોનાએ જવાબ આપ્યો, વાત સાચી છે, વજન વધી જાય પણ મારી ક્રેડિટ કપાઈ જાય. હો પિત્તળ, સમજી ગયા ને? સમજો જરી. ચટણી રોટલો ખાજો પણ તમારી ક્રેડિટ ન ગુમાવશો મારા હાવજ. અને ઇજ્જત માન ન હોય, આવકારો ન હોય, એના ઘરનું પાણી નો પીજો. કદાચ કરોડોપતિ નો દીકરો માતાજી જાજુ દે, કદાચ સાપરે જાઓ, બંગલે જાઓ, ગમે ત્યાં જાઓ, જો તમને માન નો દે ને પાણી નો પીશો. સમજો તો બસ આટલું જ. અને આરતીનો સમય આય પરિવાર આપા આવી ગયા, નાગેધણ આપા આવી તૈયારી છે. પણ ભાઈ એક ધ્યાન રાખજો, આ ધામમાં એક પણ રૂપિયો મૂકીને ગુનેગાર નો બનશો. રૂપિયો મૂકનારને મહાપાપ છે. આ આપવાનું કામ કરે છે, આમ નથી કરતી. આમ તો માગણ ક્યું કરે, એમ આપવાનું કામ કરે છે. આ આઈ છે, આઈ. સમજી ગયા ને? આપે આઈ, માગે બાય. તો 1 રૂપિયો મૂકીને ગુનેગાર નો બનશો. અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો અને શાંતિથી અડધી પોણી કલાક આરતી હાલ છે. આ તમારી પરીક્ષા છે, જો કરવી હોય સહન તો જ બેજો ને ગતરથી નીકળી જાજો. કારણ સાલું આરતી ઊભો નથી થવાતું, આ પરીક્ષા કરશે. આ ઘણા ભગત હોય છે ને, હું ભગત છું, હું સેવા કરું, આમાં ખબર પડી જાય છે. કેટલાય ભગાડી મૂકે છે કે આ લાયક છે કે નહીં. આ પરીક્ષા કરે છે આ ધામ. જો બે હોય તો જ બેજો અડધી કલાક, બસ આટલું જ. તો આપા આવી ગયા, બસ હવે તૈયારી છે આરતી ને બાપ. બોલ મોગલ માતની